રાજ્યમાં અસહ્ય ગરમીથી લોકોને રાહત મળવાની આશા સેવાઈ રહી છે। હવામાન વિભાગે આગામી 5 દિવસમાં રાજ્યના તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે। તો પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે રાજ્યમાં આગામી 18 થી 20 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર અને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદ પડવાની સંભાવના છે। હવે મહત્તમ તાપમાનની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં રાજ્યનું સૌથી વધુ તાપમાન રાજકોટમાં 38.4 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે અમદાવાદમાં 38 ડિગ્રી, સુરત, ડીસા, ગાંધીનગર અને ભુજમાં 37.5 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું। તો બીજી તરફ હવામાન વિભાગે આવતીકાલ સુધી દિલ્હી, ચંડીગઢ, હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ કાશ્મીરમાં કરા તેમજ વાવાઝોડા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। તો અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં ભારે વરસાદની આગાહી છે, જ્યારે આગામી 4 દિવસ જમ્મુ કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, કેરલમ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં વીજળી, ભારે પવન અને વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે। अगर उम्मीद करें टेम्परेचर्स की तो आगे अभी जैसे आने वाले दिनों में अगले 4 दिन में 2 से 3 डिग्री सेल्सियस गिरावट की संभावना है गुजरात रीजन और सौराष्ट्र कच्छ में। और मिनिमम टेम्परेचर जो है वो लगभग कोई विशेष बदलाव नहीं है अगले 7 दिन के दौरान। तो हम कह सकते हैं कि हीट वेव का भी हमें अब कोई चांस अगले 6-7 दिन में नहीं है। तो हम आशा कर सकते हैं कि 18, 19 और 20 तारीख को गुजरात रीजन और सौराष्ट्र कच्छ में कुछ एक स्थानों पर हल्की से मध्यम बारिश होने की संभावना है।